ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષક સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા જે આરોપ છે કે શિક્ષકે ધોરણ 7ના વિદ્યાર્થીને પૈસા આપીને ગામમાંથી દારૂ મંગાવ્યો હતો। ઘટનાને લઈને શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે। જ્યાં મળતી માહિતી મુજબ શાળાના આચાર્યએ વિદ્યાર્થીને દારૂની બોટલ સાથે પકડી પાડ્યો હતો તો પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીએ અગાઉ પણ અનેક વખત શિક્ષકના કહેવા ઉપર દારૂ લાવ્યો હતો તેવો દાવો કર્યો। શાળાના આચાર્ય મિલનભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ ઘટના ગત 20મી તારીખે બની હતી, જ્યાં સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી અને ઉના પોલીસને લેખિત જાણ કરવામાં આવી છે। આ સાથે સંબંધિત શિક્ષકને 13 જુલાઈએ હાજર રહેવા નોટિસ પણ આપવામાં આવી હતી। એ મામલો હતો। હવે અમને કોઈ કશું નહીં ખબર, અમને ઘરમાં કોઈ કશું નથી ખબર। અમારે 12 વર્ષનો દીકરો છે, ભણવા જાસ, એ લોકો શિક્ષક દારૂ લેવા મોકલે એ અમને ખબર નથી, બરાબર? ના, કોઈ વસ્તુ વાત જ નથી સાહેબ। બીજી વાત ક્યાં આવે તમારી આગળ? વાત શિક્ષક ધરાવે છે, ધરાવતો હોય ને એને ખબર હોય, મને જ ખબર નથી। મને વાત જ નહીં કરી તો મને કઈ ખબર હોય, બરાબર? બીજી કોઈ વાતની ખબર નથી સાહેબ। એ ગંભીર ઘટના એ સાહેબની વાત છે, બરાબર? એ સાહેબનો પ્રશ્ન છે। એ સાહેબ મોકલતા હોય તો જતો હોય ને, બાકી બાળક શું સમજે? 10-12 વર્ષનો છોકરો બાળક સમજે? તમે મને મોકલો તો બરાબર છે કે આ માણસ દારૂ લેવા ગયો, એ પાકું છે દારૂ લેવા મોકલતો હોય, બરાબર? એ મને ખબર નથી, એ મને ખબર નથી। તમને કીધું જ નથી? નહીં, કોઈ વસ્તુની વાત નહીં। કાર્યવાહી તમારે સાહેબોને કરવાની છે, અમારાથી કોઈ વસ્તુ ન થાય। બાળક માટે કોઈ વસ્તુ ન થવી એમ પ્રશ્ન ઈ કહું। એ તમારે શિક્ષક માટે તમારે કાર્યવાહી કરવી પડે, બરાબર? અમે કોઈ કરી શકીએ નહીં। જી, તારીખ 20/6 રોજ જે આ સમગ્ર ઘટના બનેલી એના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા ઉપલી કચેરીને રિપોર્ટ કરેલ અને મીડિયાના રિપોર્ટો અને અમારી જે રજૂઆત હતી એના આધારે તારીખ 9ના જે સોશિયલ મીડિયામાં રિપોર્ટ છે એ આવ્યા બાદ મજકૂર જે કર્મચારી છે એમને 13 તારીખના રોજ ઉપલી કચેરીએ સુનાવણીમાં બોલાવવામાં આવેલ અને આજ રોજ છે એ અત્રેની કચેરીને અધિકૃત કરતા એમની એફઆઈઆર નોંધવામાં આવેલી છે અને હાલના રિપોર્ટ મુજબ એમને ફરજ મોકૂફ કરેલ છે। આવી કોઈ પણ રજૂઆત બાળક દ્વારા મૌખિક કે લેખિત કોઈ પણ સ્વરૂપે અત્રેની કચેરીને મળેલ નથી। શિક્ષક છે એ આમ તો ભરતી 2004ની છે, પણ 2012થી છે એ ખાપટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। અગાઉ પણ આવી એક વખત ઘટના બનેલી અને જેના અનુસંધાને અમોએ ત્યારે પણ ઉપલી કચેરીને લેખિત રજૂઆત છે એ કરેલી અને એના અનુસંધાને જિલ્લામાંથી એમની સુનાવણી પણ થયેલી છે અને આદેશ પણ થયેલો હોય કે હવે પછી આવી ઘટના બને તો એફઆઈઆર નોંધવી અને એના અનુસંધાને જ આજ રોજ આ જે છે એ ઘટનાક્રમ મુજબ આપણે કાર્યવાહી કરી। અત્યારે મજકૂર કર્મચારી શ્રી ઉપર એની અટક કરવામાં આવેલ છે, એફઆઈઆર નોંધવામાં આવેલ છે અને પ્રાપ્ત માહિતી મુજબ અત્યારે જ તેમને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ। નમસ્કાર।